વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર પૂનમ કોમ્પ્લેક્સ પાસે રહેતા 48 વર્ષીય દર્શનાબેન શાહે એક ઈચ્છા પ્રગટ કરી હતી કે તે જ્યારે આ દુનિયામાં ન રહે ત્યારે તેમના અંગોનું દાન કરવામાં આવે। 48 વર્ષીય દર્શનાબેન શાહનું બ્રેન ડેડ થઈ ગયું છે। તેમના પરિવારજનોએ તેમની આ અંતિમ ઈચ્છા પૂરી કરી ખૂબ જ હિંમત રાખીને તેમના ઓર્ગન્સ ડોનેટ કર્યા છે। શ્રીજી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ડોક્ટરોના માર્ગદર્શન પ્રમાણે દર્શનાબેન શાહના લીવર, કિડની અને કોર્નિયા અમદાવાદ, વડોદરા અને સુરતના લોકોને એક નવું જીવન આપશે। લીવર, કિડની તથા કોર્નિયા ડોનેટ કરવામાં આવ્યા। લીવર અને કિડની અમદાવાદ અને સુરતના લોકોને નવજીવન આપશે તથા કોર્નિયા વડોદરાના જરૂરિયાતમંદ દર્દીના જીવનમાં નવી રોશની આપશે। શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયા રોડ સ્થિત પૂનમ કોમ્પ્લેક્સ સામે આવેલા ચિમનલાલ પાર્ક મકાન નંબર 130 રહેતા ચિરાગ કુમાર ઇન્દ્રવતન શાહ, જેઓના 48 વર્ષીય ધર્મપત્ની દર્શનાબેનને બ્રેન હેમરેજ થયું હતું। તેઓનું 1.5 દિવસ પહેલા શહેરના આયુર્વેદિક 3 રસ્તા નજીકના શ્રીજી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં બ્રેન ડેડ થતા તેમના પતિ સહિત પરિવારના સભ્યોમાં માતમ છવાઈ ગયો હતો। પરંતુ પરિવારના સભ્યોએ શ્રીજી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના એમડી ડોક્ટર મિતેશ સુતરિયાના માર્ગદર્શન હેઠળ દર્શનાબેનના ઓર્ગન ડોનેટ કરવાનો નિર્ણય લીધો હતો અને શ્રીજી હોસ્પિટલના તબીબને જણાવતા તેમણે પણ પરિવારના સભ્યોએ લીધેલા નિર્ણયને આવકાર્યો હતો અને તેઓએ જરૂરી સમગ્ર કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી હતી। સાથે જ સામે જે જરૂરિયાતમંદ દર્દીઓ હતા તેઓની માહિતી સહિતની વિગતો સાથે સરકારના આરોગ્ય વિભાગ સાથે કોર્ડિનેટ કરી પ્રક્રિયા હાથ ધરી હતી। આ પ્રક્રિયા માટે કિરણ હોસ્પિટલ સુરતના 10 તથા ઝાયડસ હોસ્પિટલ અમદાવાદના 10 નિષ્ણાત તબીબોની ટીમ સાંજે વડોદરા શહેર આવી પહોંચી હતી। જ્યારે બ્રેન ડેડ મહિલાને ઓર્ગન ડોનેટ માટેના ઓપરેશન પ્રક્રિયા માટે ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા હતા ત્યારે મહિલાના પતિ અને 9મા ધોરણમાં ભણતો તેમનો એકનો એક દીકરો તેમજ સમગ્ર પરિવારની આંખોમાં અશ્રુઓની ધારા વહી રહી હતી। એક તબક્કે હોસ્પિટલ સ્ટાફ અને ત્યાં હાજર સૌના હૃદય પીગળી જાય તેવું વાતાવરણ થયું હતું, પરંતુ તેમ છતાં બ્રેન ડેડ મહિલાને લઈને જવાના માર્ગ ઉપર ફૂલો પાથરવામાં આવ્યા હતા અને રાષ્ટ્રગાન સાથે સલામી આપી હતી। ત્યારબાદ સુરત, અમદાવાદ તથા શ્રીજી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના તબીબોની ટીમે ગત રોજ અંદાજે 2.5 કલાકની પ્રક્રિયા બાદ સુરક્ષિત રીતે ઓર્ગન ગ્રીન કોરિડોર કરી અમદાવાદ તથા સુરત માટે રવાના કર્યા હતા। રાત્રે 1:15 કલાકે ગ્રીન કોરિડોર દ્વારા અંગોને રવાના કરાયા હતા। ત્યારે શ્રીજી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના સમગ્ર સ્ટાફ તથા બ્રેન ડેડ મહિલાના પરિવાર દ્વારા તેઓને ફૂલોથી વધાવી લીધા હતા। બ્રેન ડેડ મહિલાના પતિ ચિરાગ કુમાર શાહે ભાવુકતા સાથે જણાવ્યું હતું કે તેઓના ધર્મપત્નીનો જન્મ 1 ડિસેમ્બર 1976 થયો હતો અને હવે 1 ડિસેમ્બર 2024 તેમની વિદાયનો શોક હશે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે અગાઉ તેમના ધર્મપત્નીએ નવરાશની પળોમાં બેઠા હતા ત્યારે પોતે જ્યારે આ દુનિયામાં ન રહે ત્યારે પોતાના અંગોને દાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, ત્યારે એમની ઈચ્છાને હિંમત સાથે પૂરી કરી છે। આ બાબતે અસહ્ય દુઃખની સાથે તેમણે ગર્વની લાગણી પણ વ્યક્ત કરી હતી।